તો આ તરફ રાજકોટ જિલ્લાના જસદણમાં નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા કૃષ્ણા કોમ્પ્લેક્સમાં હાઈ વોલ્ટેજ પાવર સપ્લાય થતાં ભારે નુકસાન થયું છે। આ ઘટનામાં 8 થી 10 દુકાનોના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા। મેઇન લાઇનમાં ટેકનિકલ ખામી સર્જાઈને તેના કારણે 240 વોલ્ટને બદલે સીધો 360 વોલ્ટનો પાવર સપ્લાય થયો અને આ પરિણામે કોમ્પ્લેક્સની દુકાનોમાં શોર્ટ સર્કિટ થયું। કૃષ્ણા કોમ્પ્લેક્સમાં આવેલ સુભાષ ચાઇનીઝ સહિતની અનેક દુકાનોમાં ફ્રીજ, સીસીટીવી કેમેરા, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયા। આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે। ઘટનાને પગલે વેપારીઓમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ। દુકાન છે નાસ્તાની, કમ્પ્રેસર ફ્રીજ ઉડી ગયો છે, સીસીટીવી કેમેરા ઉડી ગયા છે, પપનું મશીન ઉડી ગયો, 3-4 વસ્તુ ઉડી ગઈ છે। 25-30 હજારથી નુકસાન છે। જીવી જાણ કરી છે, આવી જવાબ કોઈ આપતા નથી। જે મીટર પછી જે લોડ સાઈડનું અંદરનું વાયરિંગ હોય દુકાનનું, એમાં શોર્ટ સર્કિટ થવાથી આ થયું છે કૃષ્ણા કોમ્પ્લેક્સમાં। અમારો સ્ટાફ તાત્કાલિક પહોંચી વાયરિંગ ઓકે કરી અને અત્યારે ચાલુ કરી દીધેલ છે। અંદર ઇન્ટરનલ બધું છે જે સેફટી માટેની એલસીબી એમસીબી રાખેલી હોય, ત્યાંથી શોર્ટ સર્કિટ થાય તો એ પડી જાય અને પાવર ન થાય, પણ આ હોઈ શકે નહીં એટલે આ થયું હોય। તો બનાવની જાણ થતાં જ પીજીવીસીએલની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આ મામલે પીજીવીસીએલનું કહેવું છે કે વોલ્ટેજમાં કોઈ વધારો ન થયો હતો અને દુકાનોના વાયરિંગ જૂના હોવાથી શોર્ટ સર્કિટ થયું હતું।